આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાર તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના સેશનમાં, જેમાં આપણે 5મા અધ્યાયની ચર્ચા કરી હતી. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત કરીએ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन तस्मै श्री गुरुवे चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीव साद्वैतं सावधूतं परिजन सहितं कृष्णात् चैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। સ્વાગત છે हरे कृष्ण प्रभुजी। સેશનમાં રતિલાલ પ્રભુ, દિવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ, પ્રીતિ માતાજી, નીરજ ગાંધી પ્રભુ, શૈલેષ ભટ્ટ પ્રભુ, શિલ્પા માતાજી, ઉર્મિલા માતાજી, એન્ડ ઉમેશ પ્રભુ, સુમિત્રા માતાજી. સર વિડિયો બંધ કરને 5 મિનિટ બંધ ચાલો, દીપ્તિ માતાજી, દયા લક્ષ્મી દેવી માતાજી, હરે કૃષ્ણ, આકૃતિ માતાજી, એન્ડ ભૂમિ જોશી માતાજી, આનંદ ચરણ પ્રભુ એન્ડ જાનવી. તો વાત કરશું રિવિઝન. 5 મિનિટનું રિવિઝન લઈ લઈએ. યાદ છે ગયા સેશનમાં શું ચર્ચા થઈ? થોડો હેન્ડરસ કરો દે. ગયા સેશનમાં શું ચર્ચા? આજે થોડું મને લાગે છે કે હાજરીમાં થોડીક ઉણપ આપણને જણાશે. બરાબર, દિવાળીના કારણે બધા બહુ બિઝી હશે. ખરેખર ધન્ય છે કે દિવાળીના દિવસે ભક્તિ શાસ્ત્રીનો ક્લાસ હોય તો તમે લોકો સમય કાઢીને ઓલમોસ્ટ 40 એટલે જો તો બરાબર 85% આપણી પ્રેઝન્સ છે. ખૂબ સરસ, ચાલો, થેન્ક યુ. આકૃતિ માતાજી શું કહો છો? બોલો, નાનું રિકેપ આપો. હરે કૃષ્ણ. તમે રિવિઝન માટે કીધું એટલે પ્રભુજી. હા, બોલો બોલો બોલો, એના માટે જ કહું છું. શ્લોક નંબર 5.1 માં આપણે કેવી રીતે કર્મ ને જ્ઞાન સાથે ચાલી શકે એ વિશે ચર્ચા કરી અને પ્રેક્ટિકલ કઈ રીતે કરી શકાય. પછી કર્મકાંડ અને કર્મયોગ વિશે ચર્ચા કરવામાં આવી. આહાર શુદ્ધ શ્લોકનું ભાષાંતર આપ્યું હતું પ્રભુપાદે, એ વિશે ચર્ચા થઈ હતી. પછી એવમ પ્રવર્તી ચક્ર, એ એટલે કે બધી શક્તિ બધી વસ્તુ કોણે આપ્યું? તે કૃષ્ણએ આપ્યું, એ વિશે ચર્ચા કરી. પ્રભુપાદ કહે છે કે ભક્તિની ચેતના કેવી હોવી જોઈએ એ વિશે ચર્ચા થઈ છે. 5.2 માં કર્મ સંન્યાસ ત્યાગ કરીને જતો રહે કે પછી કર્મ અને કર્મયોગ એ વિશે ચર્ચા કરવામાં આવી. નિશ્રેયસ શબ્દ પર ચર્ચા થઈ.
પછી એમાં 2 મુદ્દા પર ભાવાર્થમાં ચર્ચા થઈ હતી. સકામ કર્મો આપણા ભવબંધનનું કારણ છે અને બીજું છે કે ખાલી જ્ઞાની બનવાથી એ પણ પૂરતું નથી. હું શરીર છું, આત્મા છું, એ વિશે ચર્ચા થઈ. શ્લોક નંબર 5.3 માં સંપૂર્ણ પૂર્ણ મુક્ત થવું અને સુખમ શબ્દ પર આપણે ચર્ચા કરી હતી. એમાં બે પેરેગ્રાફમાં ચર્ચા થઈ હતી કે નિત્ય સંન્યાસી કોને કહેવાય અને માયાવાદનું ખંડન થાય છે એ વિશે. શ્લોક નંબર 5.4 માં જ્ઞાન યોગ અને સંખ્ય યોગ બંને અલગ અલગ હોય છે એ વિશે ચર્ચા થઈ હતી. શ્લોક નંબર 5.5 માં સંખ્ય યોગ એ બંને જુદા માર્ગ નથી, એ બંને રસ્તા જુદા જુદા નથી એ વિશે ચર્ચા. એમાં તાત્પર્ય આપણે જળ પદાર્થમાંથી આસક્તિ અને ભગવાનમાં આપણે કઈ રીતે શ્રદ્ધા રાખી શકીએ એ બાબતે ચર્ચા થઈ હતી. શ્લોક નંબર ઓકે, 5.6 માં થેન્ક યુ આકૃતિ હરે માતાજી. એનીવન? હિરલ માતાજી, યસ, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પછી લાસ્ટ પ્રણામ. સેશનમાં આપણે પ્રભુજી નિષ્કામ કર્મયોગ બંધનથી મુક્ત હોય છે, એટલે કે ઝાડના મૂળમાં પાણી રેડો, એટલે કે પરમાત્માને જે બધી જ વસ્તુઓ આપણે અર્પણ કરીએ તો ડાળીઓ પાંદડા એટલે કે બધા જ પોષણ મળી જાય છે. એ જ રીતે આપણે એવું ચાલ્યું કે જે વ્યક્તિ કૃષ્ણ ભાવના યુગમાં રહે છે સંપૂર્ણ જીવન, એને કોઈ પણ વસ્તુ જેમ કે કૃષ્ણનો જન્મ કર્મ લીલાને જાણી લે છે, એ ગમે તે કર્મ કરતો હોવા છતાં પણ એ બધાના બંધનથી મુક્ત રહે છે, કેમ કે તેને કોઈ બંધન લાગતું નથી, કેમ કે તેનું દરેક કાર્ય કૃષ્ણને સમર્પણ હોય છે અને શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે હોય છે. એના માટે આપણે ઉદાહરણ જોયું હતું પ્રભુજી કે નવી ગાડી શીખતો હોય ત્યારે એને બધું જ ધ્યાન રાખવું પડે છે, પરંતુ જયારે એકવાર ગાડી ફાવી જાય છે ત્યારે પછી એને ગેર ક્લચ બધી જ એમ ભગવાનના દરેક કાર્યમાં ભગવાન તેના સેન્ટર પોઈન્ટમાં હોય છે. પછી આપણે એ જોયું હતું કે માયાવાદી હોય છે આ ફિલોસોફીને સમજી શકતા નથી, એ લોકો હંમેશા નેતિ કરે છે, જ્યારે વૈષ્ણવો આ શ્લોકમાં એ પ્રમાણે કર્મ નથી કરતા, તે કર્મ સંન્યાસ યોગ કરે છે. એટલે ત્રીજો અધ્યાય છે એ કર્મયોગ શીખવાડે છે, ચોથો અધ્યાય છે એ જ્ઞાન યોગ, અને પાંચમો જે છે એ કર્મ સંન્યાસ યોગ, એટલે કે દરેક કર્મ શ્રી કૃષ્ણને અર્પણ કરવું અને શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે કરવું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ. તો પાંચમો અધ્યાય ખૂબ ઇમ્પોર્ટન્ટ, કૃષ્ણ ભાવના યોગ છે. તો આજે અધ્યાય ઓકે, વિડીયો બરાબર છે ને મારો, અને વોઇસ પણ બરાબર છે, નેટવર્ક બરાબર છે ને અત્યારે? તો હોટેલ વાળાનું નેટવર્ક છે જ્યાં સુધી ચાલે ત્યાં બરાબર. અત્યારે તો સ્ટ્રેન્થ સારી છે, વાંધો ને. 29 શ્લોક છે પાંચમા અધ્યાયની અંદર. શરૂઆતમાં અર્જુન સેમ પ્રશ્ન પૂછે, પ્રભુ કેવી રીતના આગળ વધુ, જ્ઞાન માર્ગ કે કર્મ માર્ગ? મને તો બંને જુદું જુદું લાગે છે ને એવું લાગે છે કે બે એક કેવી રીતના થાય છે. ઘડીક તમે કહો છો કે અર્જુન ઉભો થાને યુદ્ધ કર, ઘડીક તમે કહો છો કે અર્જુન જ્ઞાન, બધા જ અલ્ટિમેટલી યજ્ઞોનો જે ફળ છે એ જ્ઞાનમાં પરિણમે છે, આવું તમે ચોથા અધ્યાયમાં કીધું. તો હું સમજી નથી શકતો. એકચ્યુઅલી આ પાંચમા અધ્યાયની શરૂઆતમાં કન્ફ્યુઝન આમ જોવા જોઈએ ને તો એ બીજા અધ્યાયના 11મા શ્લોકથી ચાલ્યું આવે છે. પેલા અધ્યાયમાં અર્જુને યુદ્ધ ના કરવાના 4 કારણો અને બીજા અધ્યાયનું મળીને 5 કારણો આપ્યા. કયા 5 કારણો આપ્યા? પેલું બોલતા જાઓ ફટાફટ. પેલું કરુણા. બીજું કોઈ આનંદ નથી. કોઈ આનંદ નથી, બરાબર. ત્રીજું પાપનો ભય. ચોથું કૌટુંબિક પરંપરાનો નાશ. પાંચમું હવે આ 5 પ્રશ્ન આપણને યાદ હોવા જોઈએ, કારણ કે આ ભગવદ ગીતાનો પાયો છે. આના ઉપર તો આગળની આખી ચર્ચા છે, બરાબર. અર્જુનના 5 પ્રશ્ન પૂછે અને અર્જુનનો આ બધા પ્રશ્નનો મૂળ પ્રશ્ન એક હતો, મારે યુદ્ધ કરવું કે ના. સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર આપો. આ તો અર્જુને બધી દલીલો મૂકેલી છે ભગવાનની સામે. 5 અર્જુનની દલીલો છે એ અર્જુનના પોતાના જ્ઞાનનો સાર અર્જુને મૂકી દીધો છે, અને એ સારના આન્સર સ્વરૂપ ભગવદ ગીતા આખી છે, બરાબર. એટલે પ્રશ્ન પણ એવો હોવો જોઈએ કે જેના આન્સરથી આખા જગતનું કલ્યાણ થઈ જાય. હવે સમજીએ, અર્જુનનો પ્રશ્ન એવો પૂછ્યો છે. સેમ તમે ભાગવતમની અંદર જો તો હંમેશા જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે પરીક્ષિત રાજા દ્વારા, સનકાદી ઋષિઓ દ્વારા, બરાબર, તો એ પ્રશ્નને વખાણ્યા છે સુખદેવજીએ, વેદવ્યાસજીએ, બરાબર, કે ભાઈ તમે જે પ્રશ્ન પૂછ્યા છે એના આન્સરથી આખા જગતનું કલ્યાણ. તો પ્રશ્ન આપણો એવો હોવો જોઈએ જેનાથી બીજાનું હિત થાય, બીજા લોકો ભગવાનની નજીક જાય. તો આ 5 પ્રશ્ન પૂછ્યા. મૂળ પ્રશ્ન એક હતો, પ્રભુ યુદ્ધ કરવું કે ના કરવું? તો ભગવાને બીજા અધ્યાયમાં આત્માનું જ્ઞાન આપી દીધું. પેલા તો અર્જુનને કહી દીધું કે અર્જુન આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. તો અર્જુન કહે તો આત્મા હોય તો યુદ્ધ કરવાની શું જરૂર?
તો પછી હું જાણું કે હું શરીર નથી, આત્મા છું, ને જાણવા માટે મારે સાંખ્ય યોગ, જ્ઞાન યોગ તરફ આગળ વધવું પડશે. તો યુદ્ધ કરવાની શું જરૂર છે? અર્જુન કન્ફ્યુઝ થયા. પણ બીજા અધ્યાયમાં ભગવાને એ પણ કીધું કે નહીં અર્જુન, એમાં સકામ કર્મયોગ પણ આપ્યો. કર્મની વાધિકા રસ્તે માં ફલે છે કદાચ. અર્જુન કર્મ તો કરવું જ પડશે, એના વગર તો છૂટકો નથી. બરાબર. તો અર્જુન કે સારું, કર્મ કરીએ. બરાબર. પછી ભગવાન એ પણ કીધું કે અર્જુન પણ સકામ કર્મ છે એ બાંધશે અને એનું ફળ તારે ભોગવવું પડશે. તો ભગવાન ફળ ભોગવવાનું છે, શું કામ કર્મ કરીએ? બરાબર. પણ પછી ભગવાન એમ કીધું કે નહીં, મારી પ્રસન્નતા માટે કર્મ કર. નેહાભિક્રમ ના સ્વસ્તિ પ્રત્યે વાયો ન વિદ્યતે સ્વલ્પમ ધર્મ ક્ષેત્રાય તે મહત્વ બોયા. બરાબર. ભગવાને ત્યાં ભક્તિ યોગને ટચ કરી દીધો. અર્જુન મારા માટે. પણ અર્જુન હજી એ સમજી ના શક્યા કે કર્મ ભગવાન માટે કરવું છે અને સાથે સાથે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. આ બે રસ્તા એક જ છે, બે જુદા જુદા માર્ગ નથી. બરાબર. એટલે બીજા અધ્યાયમાં ચર્ચા થઈ અને ભગવાને ત્રીજા અધ્યાયની અંદર અર્જુનના જવાબમાં કર્મયોગ આપી દીધો. યદ્યત આચરતે શ્રેષ્ઠા તત્તત દેવેતર અર્જુન. અર્જુન તું જે કરીશ પાછળના બધા કરશે. બરાબર. તો તું ભાઈ કર્મયોગને ફોલો કર. કેવો કર્મ કરવાનો? તો કે યજ્ઞ અર્થાત કર્મનો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. કે ભાઈ વિષ્ણુ પ્રીત્યાર્થે, મારા પ્રીત્યાર્થે કરજે, નહીતર બંધન થશે. પણ ભગવાન તમારા પ્રીત્યાર્થે કર્મ કરવું હોય તો તમારા વિશેનું જ્ઞાન જોઈએ. બરાબર. તો ભગવાન કે છો કે ચોથું અધ્યાય દિવ્ય જ્ઞાન આપી દીધું. બરાબર. ભગવાને પોતાના વિશેનું જ્ઞાન એમાં આપી દીધું. ભગવદ્ ગીતાનો આખો ઇતિહાસ આપી દીધો. ભગવદ્ ગીતા મેં ક્યારથી આપ્યું, હું કોણ છું. ભગવાને કીધું ને, એવમ પરંપરા પ્રાપ્તિ નિમમ રાજર સોયો વિદુ. તમને એવું લાગે 5000 વર્ષ પહેલા હું આવ્યો છું, એવું નથી. ઇમમ વિવસ્વતે યોગમ. આ તો યોગ છે એ કેવો છે? વિવસ્વાનને આપેલો છે. વિવસ્વાન મનવે પ્રાહ, એ વિવસ્વાન મનુ મહારાજને આપ્યો છે. બરાબર. મનુ ઈશ્વાકુ, મનુ મહારાજ ઈશ્વાકુ મહારાજને આપ્યો છે. તો અર્જુન આ તો યોગ એવો છે કે જે અવ્યય છે. અને હું પણ કેવો છું? કૃષ્ણ કહે છે અજો અપીસન હવે આત્મા ભૂતાના વિશ્વર ઓપીસન. અર્જુન મારો કોઈ જન્મ જ નથી. ભૂતાના વિશ્વર ઓપીસન, દરેક ભૂતનો હું એકમાત્ર ઈશ્વર છું. આવું સ્ટેટમેન્ટ ખાલી કૃષ્ણએ આપ્યું છે. ભગવદ્ ગીતા નહીં પણ બધા સાર લઈ લો, બધા શાસ્ત્ર લઈ લો. શિવ પુરાણ થી લઈને પદ્મ પુરાણ ખોલી લો, બ્રહ્મવિદ પુરાણ, આવું એક સ્ટેટમેન્ટ ખાલી કૃષ્ણ જ આપ્યું છે. હું ભૂતાના વિશ્વર ઓપીસન. અને એક જોરદાર સ્ટેટમેન્ટ 7મા અધ્યાયમાં, મત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. અર્જુન મારા ઉપરનું કોઈ તત્વ છે જ નહીં. શિવજી પણ નહીં, બ્રહ્માજી પણ નહીં, દેવી પણ નહીં, વિષ્ણુ પણ નહીં. નો, આઈ એમ ધ સુપ્રીમ. બરાબર. બરાબર. તો આ ચોથા અધ્યાયમાં ભગવાન દિવ્ય જ્ઞાન આપ્યું. અને ભગવાને અલગ અલગ ત્યાં યજ્ઞની પણ વાત કરી. 10 પ્રકારના યજ્ઞ આપણે ભણીને આવ્યા છે ચોથા અધ્યાયમાં. અને ભગવાને આપણને એમ પણ કીધું કે દરેક પ્રકારના યજ્ઞનું ફળ અલ્ટિમેટલી દિવ્ય જ્ઞાનમાં પરિણામે. બરાબર. દિવ્ય જ્ઞાન કયું? જન્મ કર્મ ચમે દિવ્યમ. ચોથા અધ્યાયનો બીજ શ્લોક. બરાબર. તો અર્જુને કીધું કઈ છો કે, તો પછી દિવ્ય જ્ઞાન જ લેવાનું છે તો પછી બુક ખોલી લઈએ, ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસ એટેન્ડ કરીએ, લેવલ 1 2 3 4 5 ભક્તિ શાસ્ત્રી ભક્તિ વૈભવ કરીએ. ભગવાને ચોથા અધ્યાયના અંતે એમ કહી દીધું નહીં અર્જુન ઉભો થઈને યુદ્ધ કર. કન્ફ્યુઝ, સમજાતું નથી. તમે ઘડી કહો છો દિવ્ય જ્ઞાન, ઘડી કહો છો. એટલે પાંચમા અધ્યાયમાં અર્જુને પાછો એટલા માટે પ્રશ્ન પૂછ્યો. આ કોઈ અર્જુનનું કન્ફ્યુઝન નથી, આ કન્ફ્યુઝન આપણું છે. સારું, ભક્તિ સાથે સાથે જોબ થઈ શકે કે નહીં? ભક્તિ સાથે સાથે બિઝનેસ થઈ શકે કે નહીં? હું તો ગવર્મેન્ટ સર્વન્ટ છું, હું તો એન્જિનિયર છું, હું તો એમડી છું. બરાબર. મારી પોતાની કંપની છે. બરાબર. હું તો ડીન છું, હું તો પ્રોફેસર છું. બરાબર. હું ગવર્મેન્ટ સર્વન્ટ છું, હું તો ગૃહિણી છું. ભાઈ હું કેવી રીતના કરી શકું? મને તો આખો દિવસ રસોઈ બનાવવાની, કપડા ધોવાથી લઈને બધા કામ છે. હાઉ કેન બરાબર આઈ ડુ ધીસ? હાઉ ઇટ ઇઝ પોસિબલ? એટલે આ પ્રશ્ન અર્જુનનો નથી, આ પ્રશ્ન આપણો છે કે જ્ઞાન અને કર્મ બંને એક રસ્તો છે, પેરેલલ ચાલે છે. એટલા માટે ભગવાન એના આન્સરમાં અર્જુનનો પ્રશ્ન પહેલા શ્લોકની અંદર, અર્જુનનો પ્રશ્ન બીજા શ્લોકની અંદર આવ્યો. બરાબર. અને આપણે ત્રીજા અધ્યાયમાં જઈને એક એક્સરસાઇઝ કરીને આવ્યા લાસ્ટ ટાઈમ. બરાબર. અને પછી ભગવાને અર્જુનને આન્સર આપવાની શરૂઆત કરી દીધી ત્રીજા શ્લોક. અર્જુન કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બરાબર. કે જે ભાઈ સાંખ્ય યોગથી જે ફળ મળશે ને, બરાબર, એ જ વસ્તુ સાંખ્ય યોગ પૃથક બાલા, મન બુદ્ધિ ના હોય જુદું જુદું માને છે અર્જુન. ભક્તિ યોગ ને બરાબર જ્ઞાન યોગ બે એક છે. અલ્ટિમેટલી બેનું ગોલ વિષ્ણુને પ્રાપ્ત કરવાનો છે. જ્ઞાન વગરની ભક્તિ નકામી છે. ખાલી ભક્તિ હોય ને એમાં કોઈ જ્ઞાન નથી,
ખાલી જ્ઞાન હોય ને એમાં કોઈ ભક્તિ નથી, તો એ શુષ્ક જ્ઞાન થયું. તમે સમજો છો ને? કોઈ વ્યક્તિ ડોક્ટર બને 5.5 વર્ષ, બરાબર, ખૂબ એની પાસે નોલેજ છે, એપેન્ડિક્સ નું ઓપરેશન કેમ કરવાનું, ક્યાં ચેકો મૂકવાનું, કેવડો ચેકો મૂકવાનો છે, કેવા દોરાથી ટાંકા લેવાના, બધું જ્ઞાન છે. પણ એના હાથમાં કોઈ દિવસ સ્કાલ્પેલ, એટલે ડોક્ટરની ભાષામાં એને સ્કાલ્પેલ કહેવાય, સાદી ભાષામાં કહી તો છરી, બરાબર, દર્દીના ઓપરેશન કરવા માટે જે છરી જોઈએ ને ચેકો મૂકવા માટે, એ એક ડોક્ટરે કોઈ દી હાથમાં લીધી જ નથી. એને બધું નોલેજ બધી ખબર છે, બરાબર, કે ચામડીના આટલા પડ છે, એની નીચે મસલ આવશે, એની નીચે આ આવશે, આ આવશે, આ બધું ખબર, પણ હાથમાં કોઈ દિવસ સ્કાલ્પેલ લીધી નથી. તો આ વ્યક્તિ સારો ડોક્ટર બની શકશે? ફિલ્ડમાં આવીને તમે એની પાસે ઓપરેશન કરાવવા જાશો, ગમે એટલું સારું નોલેજ હોય, પણ તમે એની પાસે ઓપરેશન કરાવવા નહીં જાઓ. શું કામ? પ્રેક્ટિકલ નથી ને ભાઈ. સેમ વસ્તુ, જ્ઞાન વગરનું, બરાબર, ખાલી જ્ઞાન શુષ્ક જ્ઞાન છે. અને જ્ઞાન વગરની ભક્તિ, ધારો કે કોઈ 5.5 વર્ષ MBBS ભણ્યું જ નથી, બરાબર, અમારા જેવા ડોક્ટર પાસે કમ્પાઉન્ડર રહ્યા છે 2 વર્ષ ને, બરાબર, પછી એને ક્લિનિક કરી લીધું, દવાખાનું. તમે એની પાસે ઓપરેશન કરાવવા જાશો, પૂછશો ને ભાઈ ડિગ્રી ક્યાં ભણ્યા? MBBS પછી MS કરવું પડે, સર્જન બનવું પડે, પછી કરીશ. તો 2 વસ્તુ નકામી છે. જ્ઞાન વગરની ભક્તિ પતે. તો તમને ઘણી વખત એવો પ્રશ્ન થાય ને, તો પછી નરસિંહ મહેતા, મીરાબાઈ ક્યાં ભક્તિ હોય, બહુ ભક્તિ શાસ્ત્રી કરવા ગયા હતા? ક્યારેક આના ઉપર ચર્ચા કરશું. એ લેવલ જુદું છે. આ એ લેવલ આપણું નથી. અત્યારે આપણે આપણા લેવલ ઉપર જ ચર્ચા કરી રહ્યા છે. આપણે ભક્તિ કરવા માટે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ, આટલા જ્ઞાનની જરૂર છે. અને જ્ઞાન આપવા માટે ભગવાન ચોથા અધ્યાયની અંદર કહે છે, અર્જુન, શરૂઆત કર્મયોગથી કરવી પડશે. યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તત યોગેરપી ગમ્યતે. ભક્તિ યોગથી સેમ, 2 અલગ અલગ રસ્તા નથી. બરાબર, આ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. નિષ્કામ કર્મયોગ અલ્ટિમેટલી આપણને બધા લોકોની વચ્ચે પ્રિય બનાવે છે. જયારે આપણે કૃષ્ણ ભક્તિ કરીએ છીએ બધાને પ્રિય થઈ જાય છે ને, બરાબર. તો પ્રિય થવા માટે ડેલ કાર્નેગીની બુક વાંચવાની જરૂર નથી, ખાલી ભગવદ ગીતા બરાબર વાંચી બરાબર, બધાને પ્રિય થઈ જશે. ભગવદ ગીતામાં લખ્યા પ્રમાણે જીવન જીવવાનું ચાલુ કરો, બધાને પ્રિય. બરાબર, આ બધી ચર્ચા થઈ. કેવી રીતના કોઈ વ્યક્તિ આ સંસારમાં રહીને પણ કર્મયોગને ફોલો કરે અને છતાં પણ એને કર્મનું બંધન ના થાય. તો એક્ઝામ્પલ કયું? પદ્મપત્ર મીમાંબસા, બરાબર, કમળનું પત્ર, એક્ઝામ્પલ આપી દીધું. આ બધી ચર્ચા. ઓકે, અને છેલ્લે આપણે શ્લોક લીધું તો યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિ આપનોતિ નૈષ્ટિકીમ. કેવી શાંતિ પ્રાપ્ત થાય છે? જસ્ટ મિનિટ, અરે નૈષ્ટિકીમ શાંતિ પ્રાપ્ત થાય. અરે ઓકે, તો હવે આજે જે શરૂઆત કરવા જઈ રહ્યા છે એના પછીનું લેસન એટલે પ્રભુપાદ કી જય. ઓકે, તો હવે એના પછીનું લેસન સ્લાઇડ ઓકે. નાના નાના રશિયન બાળકો છે શ્રી પ્રભુપાદજીને દંડવત પ્રણામ કરી રહ્યા છે. પ્રભુપાદજીને પ્રસાદ આપી રહ્યા છે. આપણે લકી હશે ને, અત્યારે વૃંદાવનની અંદર એટલા બધા રશિયન ડિવોટી, અમેરિકન ડિવોટી, વેસ્ટર્ન કન્ટ્રીઝના લોકો આપણને જોવા મળે. ને ખરેખર એની જે ભક્તિ, એની જે માળા કરવાનું, એની જે તીવ્રતા, એની જે સેવા, એ જોઈને આપણને ખરેખર સનાતની હોવા ઉપર શરમ આવે. આપણે શું કરીએ, આ લોકો શું કરીએ, લાઈવ જોઈ રહ્યા છે એટલે આપણને અત્યારે વધારે. તો આપ્યું છે પ્રભુપાદ આખા વિશ્વની અંદર. કહેવાય કે જે મલેચ્છ લોકો હતા, જે યવન લોકો હતા, એવા લોકો પણ શુદ્ધ, પાવન, પવિત્ર બની પૂજનીય. તો આજે 9મું લેસન 13 થી લઈને 29 શ્લોક એની અંદર છે. 8મા લેસન મેં તમને ટોટલ, આમ તો 8મા લેસન નહીં, અત્યાર સુધીનું મેં તમને ઓવરવ્યુ આપી દીધું, પેલા અધ્યાયથી લઈને 8 સુધી કેવી રીતના ભગવદ ગીતાનો પ્રવાહ ચાલી રહ્યો છે. બરાબર, આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ 13મા શ્લોકથી આપણે ચર્ચા કરીએ છીએ. 13મા શ્લોકથી ચર્ચા જે કરીએ છીએ 13 થી લઈને 16 શ્લોક એકચ્યુઅલી 3 પ્રકારના કર્તાની વાત છે.
કારણ કે હવે ભગવાને કીધું કર્મ કરવાનું છે, પણ હવે જાણવું પડશે કે કર્મ કરવાનું છે તો પેલા તો એ મગજમાં આપણને હોવું જોઈએ કે હું કરતા છું કે નથી. કરતા કોણ છે? તમને બધાને પ્રશ્ન છે. હુ ઇઝ ધ ડુઅર? ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ. આપણે કરતા છીએ કે નહીં? નહીં. હા, હજી વિચારીને કયો, આપણે કરતા છીએ કે નહીં? નથી. આપણે પણ છે નથી. પ્રભુજી, પણ નથી, સ્વતંત્ર પ્રભુજી. ઈચ્છા ભગવાને આપેલી છે એ પ્રમાણે ચાલો છે હવે થોડા ઘણા. એક મિનિટ, આપણે કરતા છીએ એવા હાથ ઊંચા કરવા વાળા કેટલા? આપણે કરતા છીએ, હાથ ઊંચો કરો. આપણે કરતા છીએ. ઓકે, 5 6, come on fast. Tick tick 1, tick tick 2, tick tick 3, tick tick 4, tick tick 5, tick 7, tick 8, tick 9, tick 10. ડન. ચાલો ભાઈ, 9 રિસ્પોન્સ, 10 રિસ્પોન્સ છે. જસ્ટ અ મિનિટ, પેલા 2 રિસ્પોન્સ આપણે લઈ લઈએ. ક્લિયર ફીડબેક? હાલો, હવે આપણે કરતા નથી. રેઝ યોર હેન્ડ. આપણે કરતા નથી. ડબલ. આના ઉપર તો ડિબેટ થવી જોઈએ ખરેખર. એક બાજુ કરતા નથી વાળા આવી જાય, એક બાજુ કરતા વાળા આવી જાય. બે બ્રેકઆઉટ રૂમ ની અંદર આપી દઈએ બધાને ટોપિક લખવા માટે. કરવું જોઈએ કે નહીં? આવું શું કહેવાનું થાય? ઘણા સમયથી આપણે ડિબેટ નથી કરી ને. યસ. ચાલો તો પછી બ્રેકઆઉટ રૂમ બનાવીએ, 2 બ્રેકઆઉટ રૂમ. તમને એમ થાય કે પ્રભુજી આજે વાંચ્યું નથી લાગતું, પ્રભુજી આજે આમ નામ ક્લાસ કર્યો. ખરેખર એવું નથી, રીડિંગ કરીને હું બેઠો છું. ચિંતા નહીં. પણ ખરેખર મુદ્દો સારો છે ને. તો અમારે એક બાજુ કરતા છે ને એક બાજુ કરતા નથી. આટલું બધું કેમ કન્ફ્યુઝન છે? તમને ખાલી હું કહું કે આપણે કરતા નથી તો કોઈ વ્યક્તિ રેપ કરશે તો શું કહેશે? ભગવાને કર્યો છે, હું કરતા નથી. વિચાર કરો, અહીંયા તમે 20 લોકો એન્ડ્રેસ કર્યા છે કે આપણે કરતા નથી, તો કોણ છે? ભગવાન કરતા છે, બરાબર ને? ભગવાન કરતા છે. તમારો બધાનો આન્સર પછી એ છે, ભગવાન કરતા છે. તો કોઈ વ્યક્તિ ચોરી કરશે તો શું કહેશે? હું કરતા નથી, કૃષ્ણ કરતા છે. આન્સર આપો. ચાલો, બ્રેકઆઉટ રૂમમાં નથી જવું. તમે હેન્ડ કરીને આન્સર આપવાની કોશિશ. કેવી રીતના સમજાવશો? આપણે કરતા છીએ કે નથી? બોલ સિંધુ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. દંડવત છે. યસ એકચ્યુઅલી બોલો. એ જે આપણા અંદર જે રહેલા છે, આપણા જે વિષ્ણુજી, એ હા. આપણા અનુમંતા અને અનુદ્રષ્ટા તરીકે કામ કરે છે. એટલે આપણે જે સાચા માર્ગ ઉપર જઈ રહ્યા છે કે નથી જઈ રહ્યા, બરાબર, એ આપણે ડિસાઈડ કરવાનું છે અને એની અનુમતિ એ આપે છે. એટલે એકચ્યુઅલી કરતા આપણે થાય એ નથી થાય. જે આપણે સારું કર્મ થવાનું છે, એટલે આપણે જે ભગવાને આપણા માટે વિચાર્યું છે એ થવાનું હશે, બરાબર, એ તરફ આપણે જઈ રહ્યા છે. તો બેઝિકલી એ કરતાના ભોગતાના એ જ છે, બરાબર. પણ આપણે જે એનાથી વિરુદ્ધમાં જઈ રહ્યા છે તો એ કરતા અને કર્તાના ભોગતા બંને આપણે થઈ છે. હરે કૃષ્ણ. ઓકે ઓકે ઓકે. રાધિકા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુજી. Yes. પ્રભુજી, આપણે 18મા ચેપ્ટરમાં એક શ્લોક આવે છે કે કોઈ પણ કાર્ય કરે એની પાછળ 5 કરતા જવાબદાર હોય છે. તો તે પ્રમાણે આત્મા, શરીર, આપની ઈચ્છા, પરમાત્મા અને 5મું મને યાદ નથી આવતું પ્રભુજી. તો એટલે એ રીતે છે કે બધા જ, એટલે કોઈ આપણે એકલા પણ જવાબદાર નથી, પણ બધી 5 પરિબળ કામ કરે છે કોઈ પણ કર્મ કરવા માટે. ઓકે, થેન્ક યુ. શૈલેષભાઈ પ્રભુ, તમારો શું ઓપિનિયન? અરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. યસ પ્રભુ. આમાં એવું છે પ્રભુ કે ભગવાને આપણને આંખો આપી છે, જોવું શું એ આપણે નક્કી કરવાનું છે. એટલે ભગવાને દ્રષ્ટિ આપી છે તો ભગવાન એમ ડુઅર કહેવાય, પણ જોવું શું એ આપણે નક્કી કરીએ છીએ. એટલે આ ભગવાનની શક્તિથી આપણે જોઈ શકીએ છીએ. એટલે અલ્ટિમેટ કરતા ભગવાન છે, પણ આપણને ભગવાને પગ આપ્યા, પણ ચાલીને જવું ક્યાં, મંદિરે જવું કે દારૂ પીવા જવું, એ આપણે નક્કી કરવાનું. એટલે ભગવાને ઇન્દ્રિયો આપી છે, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય, એ બંનેનો ઉપયોગ કઈ બાજુ કરવો એ આપણે કર્તા તરીકે ડિસાઈડ કરવાનું છે પ્રભુ. હરે કૃષ્ણ. ઓકે, ડન પ્રભુ. આનંદ છે પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુ. આ એક કહેવત છે ને કે ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું પણ નથી હલતું એમ. એટલે એના આધારે આપણે એમ કહીએ તો આપણે કર્મ કરીએ છીએ જે પણ એ ભગવાનની આપણને જે ભગવાને
બુદ્ધિ ને બધું આપેલું છે એટલે એના આધારે આપણે કર્મ કરવું જોઈએ. ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. આ સ્ટેટમેન્ટ નો ઉપયોગ કરીને આ લોકો જે પાપી લોકો હોય ને એ એવું હા જનરલ સ્ટેટમેન્ટ આપતા હોય કે ભાઈ રેપ થાય, બલાત્કાર થાય, ભગવાનની ઈચ્છા વગર હા ક્યાં પાંદડું હલે છે? તો આનું શું આપણે એને આપી શકીએ જવાબ? એના માટે આપણે કહી શકીએ એમને કે ભગવાને આપણને બુદ્ધિ આપેલી છે કે સારી વસ્તુ શું અને ખરાબ વસ્તુ શું છે એ આપણને ખબર પડે. અને સારું કરીએ તો સારું કર્મ કરીએ તો આપણને એ પ્રમાણે સારી વસ્તુ મળશે, અને ખરાબ કર્મ કરીએ જેવું કર્મ કરીએ એવું ભોગવવું પડશે એમ. કે હરી હરી, થેન્ક યુ. ઉર્મિલા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે. સર્વોચ્ચ કરતા જે છે ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે. હમ હમ દરેક જીવને આંશિક સ્વતંત્રતા ભગવાને આપેલી છે, જે ગુણ ભગવાન માંથી જ આવે છે. તો 3 ગુણો દ્વારા આપણે કેવાય ને કે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ દ્વારા વ્યક્તિ છે એ પણ કરતા જ છે. પણ એ સર્વોચ્ચ કરતા જે છે ને એ તો ઈશ્વર જ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે. ઓકે, થેન્ક યુ. નૈના માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે જે શક્તિ અંદરથી આપણે પ્રદાન કરી છે એ ભગવાને જ કરી છે. એટલે આપણે કહી કે હું શરીર નથી, આત્મા છું. એટલે આપણું આ શરીર તો નશ્વર છે, એટલે શરીર કાંઈ કરતું નથી, પણ ભગવાન આપણે બધું કરાવે છે. એટલે શક્તિ પ્રદાન કરવા વાળા ભગવાન જ છે. હરે કૃષ્ણ. ઓકે, નેક્સ્ટ પ્રીતિ માતાજી. વોટ ડુ યુ થિંક? હરે કૃષ્ણ પ્રભુજી. યસ, હરે કૃષ્ણ. આમાં એવું છે કે આપણે નિમિત્ત માત્ર છે. ભગવાને આપણાને બધાને એક આંશિક સ્વતંત્રતા આપી હા, છે. એ શબ્દ ને જોઈએ છે મારે. એમાં છે ને ભગવાન દખલ અંદાજી કરતા નથી. Yes. આપણી સ્વતંત્ર એટલે કરતા તો બધું ભગવાનનું છે, પણ ભગવાને કીધું છે કે જો આ તમારે આ છે તમારી સામે ઓપ્શન્સ મૂકવામાં આવે છે, ને સ્વતંત્રતા આપણાને આપી છે કે આપણે કયું ઓપ્શન સિલેક્ટ કરીએ. હરી હરી, ખૂબ સરસ માતાજી. આંશિક સ્વતંત્રતા એક ખૂબ જ મહત્વનો વર્ડ છે આ બધાની અંદર. કોઈને નવા આન્સર હોય તો આપણે લઈ શકીએ, નહીતર કન્ટિન્યુ હોય તો આપણે આગળ વધીએ. ચાલો, થેન્ક યુ. વિક્રમી પ્રભુ, કઈ નવું એડ કરવું છે? હતું પણ પ્રભુજી હરે કૃષ્ણ 3.57 કીધું છે ને કે પ્રકૃતિ ક્રિયામાણાની ગુના કર્માની સર્વસ અહંકાર વિમૂઢાત્મા કરતા ઇતિ અમને. એટલે આપણે અહંકારના હિસાબથી આપણે એમ સમજી છે કે આપણે કરતા છે, લેકિન કરતા તો પરમ ઈશ્વર જ છે, અને પ્રકૃતિ દ્વારા થાય છે, આપણે બી નથી કરતા. આપણને થોડી પાછળ મળી છે એના માટે. હરે કૃષ્ણ. શિલ્પા માતાજી, કઈ એડ કરવું છે? હરે કૃષ્ણ પ્રભુજી. આપણે કરતા છીએ, પણ આપણે ગૌણ કરતા છીએ. જ્યારે ભગવાન સેન્કશન કરે ને પ્રકૃતિ આપણને એ પ્રમાણે આપે, આપણા જે ગુણ હોય તે પ્રમાણે આપે, ત્યારે જ આપણે કરતા. અને જે માતાજી કહ્યું એટલે આપણને આંશિક સ્વતંત્રતા મળી છે. પણ જ્યારે આપણે કંઈક ખોટું કર્મ કરીએ ત્યારે જે આપણા ચૈત્ય ગુરુ ભગવાન છે આપણામાં રહેલા, તે આપણને વોર્નિંગ તો આપે છે, પણ પછી જો બહુ એ કરવાથી પણ આપણે કરીએ તો પછી આપણને સ્વતંત્રતા પણ આપી છે કે આપણે કરી શકીએ છીએ. ઓકે, હરે કૃષ્ણ, થેન્ક યુ. તો ખૂબ મહત્વનો આ પ્રશ્ન છે એકચ્યુઅલી. આના માટે સમજવું પડશે આપણે 3 લેવલના કરતા, બરાબર. એમાં નંબર 1 આપણે ડુઅર. આપણે કરતા છીએ, કરતા નથી એવું નથી. આપણે કરતા છીએ કારણ કે આપણને આંશિક સ્વતંત્રતા આપવામાં આવી છે, બરાબર. આપણી એક મર્યાદા છે. ગુણોનું સિલેક્શન કોને કરવાનું છે? આપણે. સત્વગુણમાં રહેવું, રજોગુણમાં રહેવું, તમોગુણમાં રહેવું, એ કોણ નક્કી કરશે? આપણે. પછી આગળનું કામ કોણ કરશે? એક ગુણ એટલે પ્રકૃતિ. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ્વ. પ્રકૃતિ 3 ગુણો દ્વારા બધું કાર્ય કરશે. પણ ગુણનું સિલેક્શન કરવા માટેની સ્વતંત્રતા કોને આપી છે? આપણને. લો ઓફ કર્મ. એના ઉપર આવે લો ઓફ ફેસિલેટર, બરાબર. ફેસિલિટી કોણ પ્રોવાઈડ કરે? ગુણ, પ્રકૃતિ. એ તમને ગુણ આપશે ને, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. અને એના ઉપર એ પ્રકૃતિને તમે જયારે કોઈ ગુણ સિલેક્ટ કરશો, બરાબર. ધારે કોઈ વ્યક્તિ, એક એક્ઝામ્પલ આપું, કોઈ વ્યક્તિ છે એ મોબાઈલની અંદર ક્લાસ પણ સાંભળી શકશે, અને મોબાઈલની અંદર બીજા કોઈ ખરાબ વિડીયો પણ જોઈ શકશે, મૂવી પણ જોઈ શકશે. આની સ્વતંત્રતા ભગવાને આપી છે કે નથી આપી? આપણને આપી છે. તો એ વ્યક્તિએ નક્કી કરવાનું છે હવે, બરાબર,
કે એને ભગવદ્ ગીતાના ક્લાસ સાંભળવા માટે મોબાઈલનો ઉપયોગ કરવો છે કે કોઈ ખરાબ વસ્તુ જોવા માટે મોબાઈલનો ઉપયોગ કરવો છે? બરાબર. હવે કોઈ વ્યક્તિ ખરાબ વસ્તુ જોવા માટે મોબાઈલનો ઉપયોગ કરશે, મતલબ એને કયો ગુણ સિલેક્ટ કર્યો? તમો ગુણ. હવે પ્રકૃતિ એનું કામ આગળ ચાલુ કરશે. ભાઈ વ્યક્તિએ તમો ગુણ સિલેક્ટ કર્યો, એ વ્યક્તિને તમો ગુણ વસ્તુ જોવાની ઈચ્છા છે, અને હવે વ્યક્તિ જોવે છે અને એ વસ્તુને પ્રેક્ટિકલ કરવાની ઈચ્છા છે. એને એ પ્રેક્ટિકલ કરવાની પણ ઈચ્છા છે. બરાબર. તો ત્યારે એ પ્રકૃતિ ભગવાનને શરણે જઈને પૂછશે, ભગવાનને કે પ્રભુ આ જીવે તમો ગુણ સિલેક્ટ કર્યો છે, બરાબર, અને એને આવી આવી ઈચ્છાઓ છે, શું કરી શકે? ત્યારે ભગવાન ચૈત્ય ગુરુ તરીકે હૃદયમાં બેઠા બેઠા બધાને ગાઈડ કરે કે ભાઈ આ ખોટું છે, આ તમો ગુણ છે, આનું ફળ તારે ભોગવવું પડશે. મેં શાસ્ત્ર આપ્યા છે, મેં તને મહાન આચાર્યો આપ્યા છે, તું એની પાસે જા, શીખવાની કોશિશ કર, સમજવાની કોશિશ કર, બરાબર, કે તું જે કરે છો, જે રસ્તા ઉપર જા છો, રસ્તો ખોટો છે. બરાબર. છતાંય કોઈ વ્યક્તિ એમ કે નહીં નહીં, જે હોય કે હું નથી માનતો ભગવાનની અંદર, હું નથી માનતો ભગવદ્ ગીતામાં, મને શાસ્ત્રમાં કોઈ શ્રદ્ધા નથી, સાધુમાં કોઈ વિશ્વાસ નથી, ભગવાન શું કરશે? ઇટ્સ ઓકે, તો હવે તું તારા જોખમે એ તું કર. કારણ કે આખે આખું જગત છે ભગવાને જ બનાવેલું છે. આ જગતની અંદર જે કઈ વસ્તુ છે ભગવાને બનાવેલી છે. તો એમાંથી તમારે કઈ ભોગવવું પડશે, તો ભગવાનની પરમિશન વગર તમે કેમ ભોગવી શકવાના? બરાબર. કણ કણની અંદર, જળ હોય કે ચેતન હોય, બધાની અંદર ભગવાનનો વાસ છે. બરાબર. તો તમારે જળ વસ્તુ ભોગવવી છે, ચેતન વસ્તુ ભોગવવી છે, કોઈ સ્ત્રીને ભોગવવી છે, કોઈ વસ્તુને ભોગવવી છે, તો એના માટે જ્યાં સુધી ભગવાનની પરમિશન વગર તમે વસ્તુ ટચ પણ કેવી રીતના કરી શકો? બરાબર. એટલે એવું કહેવાય છે કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. પણ ભગવાનની ઈચ્છા એ નથી તમે રેપ કરો, તમે જુગાર રમો, તમે ગેમ્બલિંગ કરો, એને મારો, એ ભગવાનની ઈચ્છા નથી. ભગવાને શાસ્ત્ર આપ્યા છે, ભગવાને સાધુ આપ્યા છે, ભગવાને આચાર્ય આપ્યા છે, બરાબર, ભગવાને જ્ઞાન આપ્યું છે, બધું આપ્યું છે. પણ છતાં કોઈ વ્યક્તિ એમ કે ના મારે તમો ગુણ સિલેક્ટ કરવો છે, તો ત્યારે પ્રકૃતિ ભગવાન પાસે જઈ ભગવાનને કહે છે ભગવાન શું કરવું? ભગવાન કે હવે આપી દો. નાનું બાળક હોય, શિયાળામાં શરદી થઈ હોય, અને એ બાળકને હવે આઈસ્ક્રીમ ખાવું હોય, તો પપ્પા ના પાડે કે ના ખવાય આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ ના ખવાય, કફ થઈ જશે, ગળું બેસી જશે, શ્વાસ ચડશે તને. હવે એ બાળક છે રોડ ઉપર આરોટવા માંડે, તો પપ્પા લઈ દો, પપ્પા લઈ દો, આરોટવા માંડે. તો આવા બાળકો જોયા જ તમે? જોયા છે ને? એકે રીતમાં માને નહીં, એકે રીતમાં સમજે નહીં. બરાબર. તો છેલ્લે પપ્પા શું કે? આપને ભાઈ, બરાબર, દે ભાઈ, એને પાસે હેરાન. આવું થાય કે નહીં? બાળક મોટું થઈ જાય પછી બાળક સ્મોકિંગ કરતું હોય, ક્યારેક પપ્પા જોઈ જાય, પપ્પા વોર્નિંગ આપે, દીકરા જે રસ્તા ઉપર જાશો એ રસ્તો ખોટો છે. બરાબર. સ્મોકિંગ કોના પૈસાનું આવ્યું? સિગારેટ. બરાબર. બાળક કોલેજમાં ભણતો હોય તો પૈસા કોણ મોકલે છે એને? પપ્પા. તો કોઈ ઇનડાયરેક્ટલી એવું કહી શકે ને કે પપ્પાએ સિગરેટ લઈ દીધી? ઇનડાયરેક્ટલી. કારણ કે કોઈ કહી શકે ને, કારણ કે પૈસા તો પપ્પાએ જ મોકલ્યા છે ને, તો સિગરેટ કોના પૈસા લીધી? પપ્પાએ. તમે એવું કહી શકો ને ઇનડાયરેક્ટલી કે ભાઈ પપ્પાએ મને સિગરેટ લઈ દીધી છે, કારણ કે પૈસા કોને? એમ જયારે વ્યક્તિ આ જગતમાં આવીને કોઈ ખરાબ કામ કરે છે, તો દોષનો ટોપલો કોના ઉપર ઢોળે છે? પપ્પા ઉપર. પપ્પા કોણ? કૃષ્ણ. બરાબર. એના ઉપર અલ્ટિમેટલી દોષનો ટોપલો ઢોળવા એને કીધું છે. એની ઈચ્છા વગર થોડું પાંદડું હલે, કારણ કે પ્રોપર્ટી એની છે. એટલે આવી રીતના વ્યક્તિ દોષનો ટોપલો ઢોળતા હોય. પણ જયારે ભગવાન, જયારે એક પિતા પણ બાળકને કે બેટા આ રહેવા દે, આ કરવા જેવું નથી. ના માને તો છુપાઈ છુપાઈને કરે તો ભૌતિક પિતાથી તો છુપાઈને કરી શકે, કૃષ્ણથી તમે કઈ છુપાઈને કરી શકતા નથી. બરાબર. તો આ ત્રણ કરતા આપણે સમજવા પડશે. એક તો આપણને આંશિક સ્વતંત્રતા, એક આપણી ફેસિલિટી પ્રોવાઈડર પ્રકૃતિ, અને એના ઉપર સેન્કશનર પરમપિતા કૃષ્ણ. આ વસ્તુ સમજાઈ જાય તો આ અધ્યાય આપણને સમજાઈ જાય. બરાબર. તો કોઝ ઓફ સફરિંગ, શું કામ આપણે હેરાન થઈએ છીએ? બરાબર. શું ભગવાન આપણને હેરાન કરે છે? ના, ધ લોર્ડ નાઇધર હેટ્સ નોર લાઈક એનીવન તો હી એપિયર. ભગવાન કોઈને હેટ નથી કરતા. ભગવાન, તમે વિચાર કરો, આપણે તો ભણીને આવ્યા છીએ, દુર્યોધન અર્જુન બંને સાથે ગયા હતા ને ભગવાન પાસે માંગણી કરવા માટે, બે સાથે ગયા હતા ને? બરાબર. ભગવાન બેને ગમતી વસ્તુ આપી કે નહીં? દુર્યોધનને શું જોતું હતું? સેના. ભગવાન કે શોખ.
બરાબર, અર્જુનને શું જોઈતું હતું? ભગવાન સ્વયં. બરાબર, ભગવાન તો પરમ પિતા છે અને બધાની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન બંધાયેલા છે. પિતા છે, ઈચ્છા પૂરી કરે છે. તો હવે જીવોના દુઃખ માટે કોણ જવાબદાર છે? આ એક એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝ આપણે આવતા વખતે એટલે મતલબ કે આવતીકાલે કરવાની છે. આનો ફોટો તમારે પાડી લેવાનો છે. બરાબર, અને આ ઓલામાં મૂકવામાં પણ આવશે. કેમાં? વોટ્સએપ. અને છબી દોરવી એટલે પિક્ચર દોરવાનું છે, ફોટો ડ્રોઈંગ કરવાનું તમારે. એટલે કાલ ડ્રોઈંગ નો ક્લાસ તમારો રહેશે. ડ્રોઈંગ આજે તમારે રેડી કરીને કાલ તમારે પ્રેઝન્ટ કરવાનું. શું ડ્રોઈંગમાં શું છે મુદ્દો? જીવોના દુઃખ માટે કોણ જવાબદાર છે એ દર્શાવતી છબી દોરો. તો મોટી મોટી ચર્ચા બધી થઈ ગઈ. તમે અલગ અલગ વિષય ઉપર લઈ શકો. સ્મોકિંગ ઉપર લઈ શકો, આલ્કોહોલ ઉપર લઈ શકો, રેપ ઉપર લઈ શકો, ગેમ્બલિંગ, વોટ એવા ઘણા બધા મુદ્દા છે. બરાબર, તમે એના 3 અલગ અલગ લેવલ બનાવી શકો. જીવની આંશિક સ્વતંત્રતા, બરાબર, માયાદેવી પ્રકૃતિની ફેસિલિટી કેવી રીતના પ્રોવાઈડ કરી રહ્યા છે, અને અલ્ટિમેટલી સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ. બરાબર, આમાં તમારા મગજમાં જેવું ચિત્ર પ્રગટ થતું હોય એવું ચિત્ર કાલ દોરી આવવાનું છે. રેફરન્સ લેવાનો છે 4.14, 5.14, 5.15, અને થોડુંક એના વિશે ચર્ચા કરવાની છે સંસ્કૃતના શ્લોકોનો સંદર્ભ લઈને તમારા લોકો. આ એક્સરસાઇઝ બધા માટે ફરજિયાત છે. સમજાઈ ગઈ એક્સરસાઇઝ શું કરવાની છે? હું આગળ વધું, આગળની પીપીટીમાં આ મોકલવામાં આવશે. પણ ના સમજાય તો હાથ ઊંચો કરો, નહીં તો હું આગળ વધું. ચાલો, ડન. તો ઓકે, હા, એક્સરસાઇઝ સિમ્પલ છે માતાજી. જીવોના દુઃખ માટે કોણ જવાબદાર છે? ભગવાન જવાબદાર છે. જીવ પોતે જવાબદાર છે. જીવના કર્મો જવાબદાર છે. માતાજી જવાબદાર છે. કોણ જવાબદાર છે ભાઈ? નસીબ જવાબદાર છે. બરાબર, આવા ઘણા બધા પ્રશ્ન છે ને. આના ઉપર તમને જેવું ડ્રોઈંગ આવડે, જેવું તમારા મનમાં વિચાર આવતો હોય એવું ડ્રોઈંગ કંઈક બનાવો. ઇઝ ઇટ ક્લિયર? હવે સમજાઈ ગયું માતાજી? તો હવે પેલા કરતા 5.13 કરતા નંબર 1 કોણ છે? પેલા કરતા આત્મા. આત્મા ડુઅર નંબર આમ તો 3 કહેવાય. 3, 2, 1 છે. ડુઅર નંબર 3 શું કરી શકે? સર્વકર્માણી મનસા સંન્યા. સર્વકર્માણી મનસા સંન્યાસ આસ્તે સુખમ વસી નવ દ્વારે પુરે દેહી મેવ કુર્વન કાર્ય. તો સર્વકર્માણી મનસા કે ભાઈ મનથી બધા કર્મનો સંન્યાસસ્થ ત્યાગ. તો શું થશે? સુખમ વસી, સુખ પ્રાપ્ત છે. સંયમી મનુષ્ય હોવા જોઈએ. કેવો મનુષ્ય હોવો જોઈએ? વસી એટલે સંયમી મનુષ્ય. દેહધારી જીવાત્મા, બરાબર, સર્વકર્માની મનસા પોતાની પ્રકૃતિને વશમાં કરી લેવી. એટલે કે સાયકો ફિઝિકલ નેચર. નેચરને ચેન્જ કરવો બહુ અઘરી વસ્તુ નથી. બાપ દાદાઓથી બધા ડુંગળી લસણ ખાતા આવતા હોય ને આપણે અચાનક બંધ કરીએ, બરાબર, ને ઘરમાં આપણે બળવો પોકારી દે, હવે ડુંગળી લસણ અમે ખાશું નહીં. સાયકો ફિઝિકલ નેચર અઘરું થઈ, બરાબર. આપણે એક ના ખાતા હોય, આપણી ઉપરની જનરેશન ખાતી હોય ને આપણી નીચેની જનરેશન ને ખાવું હોય. ઇઝ ઇટ ડિફિકલ્ટ? પ્રેક્ટિકલી આ બધાના જીવનમાં પ્રશ્ન આવે છે. બરાબર, ભક્તિના માર્ગ ઉપર આવે. આપણે ઉપરવાળાને ખાવું હોય, ત્યાં તમે કેવા જાવ તો તમે બહુ જ્ઞાની થઈ ગયા, તમે બહુ ભગત થઈ ગયા, અમને તો કઈ ખબર જ નથી, અમારા ધોરા એમને આવી ગયા, તમે તો કોઈ ભક્તિ કરી જ નથી. ત્યાં કેવા જાવ તો પ્રોબ્લેમ પડે. બાળકોને કેવા જાવ તો અચ્છા તમે અત્યાર સુધી મોજ કરી લીધી, હોટલોમાં જમીએ, અમારો વારો આવ્યો તે તમે ભગત બની ગયા, અમારે નહીં ખાવાનું. પ્રોબ્લેમ થાય. સાયકો ફિઝિકલ નેચરને ચેન્જ કરવું છે. પ્રેક્ટિકલી જોવા મળે, બરાબર, અઘરું છે. પણ ભગવાને આંશિક સ્વતંત્રતા આપી છે. બરાબર, સંન્યાસ હસ્તે સુખમ વસી. વસી એટલે કે સંયમી મનુષ્ય કે જે પોતાના મનને કંટ્રોલમાં કરી શકે અને પોતાના સાયકોફિઝિકલ નેચરને ચેન્જ કરી શકે. બરાબર, અને એ મનથી બધા કર્મોનો પરિત્યાગ કરી શકે. બરાબર, તો શું થશે? નવ દ્વારે પુરે દેહી મેવ કુર્વન કાર્ય.
નવદ્વારે કર્યો, તો આ શરીરમાં રહીને સુખપૂર્વક રહી શકશે કોઈ પણ પ્રકારના. પ્રભુપાદજી ભાવાર્થની અંદર સરસ સમજાવે છે કે જીવ શું કામ દેહાત્મ ભાવમાં છે અને જીવના દુઃખનું કારણ શું છે. પ્રભુપાદ ભાવાર્થ ત્યાંથી શરૂઆત કરે છે કે દેહધારી જીવાત્મા નવદ્વારા નગરમાં, નવદ્વાર વાળા નગરમાં નિવાસ કરે છે. શરીર અથવા નગર રૂપી શરીરના કાર્યો તેના પ્રાકૃતિક ગુણો દ્વારા આપમેળે જ થતા હોય છે. જીવ પરિસ્થિતિથી પર પણ થઈ શકે છે. બરાબર, જીવ ધારે તો થઈ શકે, પણ તો દુઃખનું કારણ શું છે કે આ ભૌતિક જે શરીર છે એની સાથેનો જે આત્મભાવ, તો હું જ આ શરીર છું, અને શ્રેષ્ઠ પ્રકૃતિનું વિસ્મરણ. શ્રેષ્ઠ પ્રકૃતિ જે આપણી છે, કઈ પ્રકૃતિ છે આપણી શ્રેષ્ઠ? સતચિત આનંદ સ્વરૂપ. આનું આપણને વિસ્મરણ થઈ ચુક્યું છે અત્યારે. એટલા માટે આપણને ભૌતિક જગતના ભોગો આપણને ખૂબ ગમે છે. આપણને ખબર જ નથી કે આપણને ક્યાં સ્થાન મળેલું હતું અને આપણે ક્યાંથી આવ્યા છીએ, ભૂલી ગયા છીએ. બરાબર, મોટા મોટા સાધુ સંતો, આપણે વૃંદાવનમાં આવીએ તો વૃંદાવનમાં એટલા બધા સાધુ સંતો, બરાબર, શ્રીમતી રાધા રાણીના શરણે, બરાબર, 100%. આજે હું વાત કરતો હતો ને, એક અમે રિક્ષામાં આવતા તો રિક્ષામાં ભાઈ સાથે વાત તો અહીંયા વૃંદાવનમાં આવે તો રાધા રાણી કેટલું ધ્યાન રાખે. ખાલી હું આટલી વાત તો કે પ્રભુજી કે વૃંદાવનમાં કોઈ વ્યક્તિ આવે, ખરેખર વૃંદાવનમાં એ વ્યક્તિ આવી શકે જેના ઉપર શ્રીમતી રાધા રાણીની કૃપા હોય. વૃંદાવનમાં એ લોકો વાસ કરી શકે જેના ઉપર શ્રીમતી રાધા રાણીની, કૃષ્ણની અપાર કૃપા હોય. એ લોકોને વાસ કરે. તો કેટલો ધ્યાન રાખે એના ઉપર. તો કે પ્રભુજી ખરેખર તમે જોવો ને તો આ લોકોને કોઈ ચિંતા નથી. જેટલા પણ રોડ ઉપર આજુબાજુમાં જેટલા પણ તમને સાધુ સંતો દેખાય ને, સવારનો નાસ્તો એના માટે આવી જાય ભરી ભરી. એવું નહીં, એને અલગ અલગ નાસ્તો મળે, એને જે જોતો હોય. કોઈ ચા પીતું હોય તો ચા મળે, કોઈ દૂધ પીતું હોય તો દૂધ મળે, કોઈ ટોસ્ટ ખાતું હોય તો ટોસ્ટ મળે. સવારમાં પૌવાથી લઈને બધું, ખીચડીથી લઈને બધું. બપોર થાય તો પ્રભુજી એને ખીચડી, પૂરી, શાક બધું મળે બપોરે. સાંજે તો હું રિક્ષામાં સાથે આવતો હતો તો લગભગ મને એને 7-8 જગ્યાએ મને બતાવ્યું, પ્રભુજી જો અહીંયા ફૂલ ટાઈમ પ્રસાદ મળે, પ્રભુજી અહીંયા ફૂલ ટાઈમ મળે, અહીંયા ફૂલ ટાઈમ મળે. જો અહીંયા પ્રભુજી ઇસ્કોન વાળા બેઠા છે, તમારા વાળા તે ચાલુ છે. રિક્ષામાં લગભગ 3 કિલોમીટર અંદર 8-9 જગ્યાએ એવું જોયું કે સતત પ્રસાદ ચાલુ છે. આપણે ઇસ્કોન ગૌશાળામાં 12 માસ પ્રસાદ મળે બધા, 12 માસ, બરાબર, સવાર અને બપોરે સાંજે, બરાબર, કન્ટિન્યુઅસ પ્રસાદ. ભગવાન ઉપર જયારે આપણને અપાર શ્રદ્ધા હોય તો ભગવાન કેટલું ધ્યાન રાખે, સંપૂર્ણ. મેં કીધું આ લોકોને કઈ મેડિસિન કે એવો કઈ પ્રોબ્લેમ પડે તો કે પ્રભુજી મેડિસિન પણ આ લોકોને મળી જાય. આ લોકો અમુક એક આખા ગ્રુપ છે કે લોકો પૂછીને મેડિસિન પણ આપે. હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડે તો એ પણ કરે. તો જ્યારે આપણે આપણું શ્રેષ્ઠ પ્રકૃતિનું આપણે વિસ્મરણ કરીને બેઠા છીએ એટલે આપણે દુઃખી છીએ. બરાબર, ફરીથી આપણને આપણી શ્રેષ્ઠ પ્રકૃતિ યાદ આવી જશે તો આપણે દુઃખમાંથી બહાર. અમસ્તા તો આ લોકો નહીં બેઠા હોય ને, શું લાગે? કામ ધંધો છોડીને આખો દિવસ જોબ કરતા હશે, માળા કરતા હશે. બરાબર, શું કામ? કારણ કે એને એ આનંદ નો અનુભવ કર્યો છે. કયા આનંદનો? જે પ્રકૃતિના 3 ગુણોની ફરે છે એ આનંદનો એને અનુભવ કર્યો છે. એટલા માટે એની અંદર લીન છે. એને ભૌતિક જગત ત્યારે કોઈ કનેક્શન લેવા દેવા. એટલે પ્રભુપાદાએ લખે છે કે શ્રેષ્ઠ પ્રકૃતિના વિસ્મરણના કારણે ભૌતિક શરીર સાથે આપણે આત્મભાવ રાખીએ છીએ. હું તો આ શરીર છું, મારો પરિવાર, મારું ઘર, મારો સમાજ, મારું સિટી, મારું ગામ. સહેલું તો નથી ને એ બધું છોડીને અહીંયા આવી જવું ને રોકાઈ જવું. ઘર છોડી દો, પરિવાર છોડી દો, બિઝનેસ છોડી દો, ધંધો. બરાબર, સહેલું નથી ને, અઘરું છે. છતાં આવી જાય છે 100% શરણાગત. જયારે 100% શરણાગત થાય છે ત્યારે ભગવાન અનન્યા ચિંતયંતો મામ. શ્લોક પૂરો કરો, 9મો અધ્યાય, LIC શ્લોક. ચાલો બોલો બોલો. અનન્યા ચિંતયંતો મામ જના પર્યુપાસતે તેષાં નિત્ય અભિયુક્તાનાં
પછી યોગક્ષેમમ યોગક્ષેમમ વહામ્યહમ. જે દિવસે આપણને ખબર પડી જશે કે અલ્ટિમેટલી કરતા કૃષ્ણ છે, તો શું થશે? યોગક્ષેમમ વહામ્યહમ. ત્યારે કૃષ્ણ બધું ધ્યાન રાખશે. પણ તમે એવું માનશો કે હું કરતા છું, તો વિક્રમે પ્રભુએ કીધું પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સરે. અહંકાર વિમૂઢાત્મા, મૂઢા રાસ્કલ, પ્રભુપાદની ભાષામાં કહ્યું રાસ્કલ. આપણને એમ થાય કે હું કરતા છું, હું કરી દઈશ, હું નો, આપણે કરતા નથી. આપણને આંશિક સ્વતંત્રતા મળી છે. બરાબર. તો પહેલા નંબરનો કરતા. બીજા નંબરના કરતામાં આપણે આગળ વધીએ તો એ કરતા છે ડુઆર નંબર 2, ફેસિલિટી પ્રોવાઈડર, માયાદેવી, પ્રકૃતિ, પ્રકૃતિના 3 ગુણો અથવા ભૌતિક જગતનું બંધારણ, ભૌતિક જગતનું બંધારણ જે તમે કહો તે. બરાબર. તો અહીંયા ભગવાન શું કહે? ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ. ન કર્તૃત્વમ, કર્મ ઉત્પન્ન કરી શકતો નથી જીવ. બરાબર. ન કર્માણી, કર્મ કરવા પ્રેરિત પણ કરી શકતો. લોકસ્ય સૃજતિ પ્રભુ. શરીર રૂપી નગરનો સ્વામી એવો દેહધારી જીવાત્મા ન કર્મ ફલ સંયોગમ, કર્મના ફળનું સર્જન પણ કરતો નથી. આ બધું સ્વભાવ વસ્તુ પ્રવર્તતે, આ બધી જ વસ્તુ ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા જ થયા કરે છે. એક મિનિટ. ઓકે. તો શરીરરૂપી નગરનો સ્વામી તો દેહધારી જીવાત્મા કર્મ ઉત્પન્ન કરતો નથી કે લોકોને કર્મ કરવા માટે પ્રેરિત કરતો નથી. કર્મનો ફળનું સર્જન પણ કરી શકતો નથી. બધું કોણ કરે છે? હવે તમે સમજી ગયા ને કે પ્રકૃતિનું કામ કેટલું છે, જીવનું કામ કેટલું છે. પ્રકૃતિ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, તમને રો મટીરિયલ પૂરું પાડે છે. કોની પરમિશન થી? કૃષ્ણની પરમિશન. અને એવું નહીં કે તમે ઈચ્છા કરો તો બધી જ પૂરી થાય. કૃષ્ણ એ પણ નક્કી કરે કે કેટલી ઈચ્છા પૂરી કરવી ને કેટલી ના કરવી. એના માટે કૃષ્ણ જ સેન્શન કરે માયાદેવીને, આ કરવાનું છે આની ઈચ્છા પૂરી, અને આની ઈચ્છા પૂરી નથી કરવાની. ભગવાન જ્યારે કોઈ વ્યક્તિ ભક્ત બને તો ભગવાન એની આંશિક સ્વતંત્રતામાં પણ દખલગીરી કરે છે. સામાન્ય લોકોની આંશિક સ્વતંત્રતામાં ભગવાન એટલી દખલગીરી નથી કરતા, પણ જ્યારે કોઈ વ્યક્તિ ભક્ત બને તો એમાં ભગવાન દખલગીરી કરે છે. બરાબર. ધારે કોઈ ડિવોટી બને, બરાબર, તો ડિવોટી ક્યારેક ઊંધા રસ્તે જતો હોય તો ભગવાન દખલગીરી કરે. ઇવન ડિવોટીના પૂર્વજન્મના સારા કર્મના કારણે કોઈ એને ભોગ પ્રાપ્ત થવાના હોય ને, તો કૃષ્ણ રોકી દે છે. કૃષ્ણ રોકી દે છે. એને ખબર પડે છે કે આ ભોગ પ્રાપ્ત કરીને મારો ભક્ત છે ડાયવર્ટ થઈ જશે, તો કૃષ્ણ ડાયરેક્ટ ઇન્ટરફેર કરે છે. એટલે કૃષ્ણનું એક નામ છે અચ્યુત. ઋષિકેશ, સોરી, ઋષિકેશ. ઋષિકેશ એટલે ભગવાન કૃષ્ણ પોતાના ભક્તોની ઇન્દ્રિયોને ડાયરેક્ટ દોરવણી આપે છે. ઋષિકેશ. બરાબર. તો ક્યારેક લઈ પણ લે છે. શ્રીલ પ્રભુપાદની ફાર્મસી એવડી મોટી હતી પ્રયાગરાજ, બરાબર, ભગવાનને જોયું કે નહીં અત્યારે જરૂર નથી. બરાબર. ભગવાને કાર્યક્રમ પૂરો કરી દીધો, શૂન્ય, ફિનિશ. બરાબર. પછી ભગવાને જોયું કે નહીં હવે બરાબર છે. બરાબર. ખૂબ પ્રચાર પ્રસાર ને બધું કર્યું. ભગવાન અબજો રૂપિયાની સમજતા. ભગવાન પોતે ડાયરેક્ટ ઇન્ટરફિયર. બરાબર. પ્રકૃતિને શું કરવું ને કેટલું. એટલા માટે શ્રી પ્રભુપાદજીનો ભાવાર્થ એ આખા મેન મુદ્દા ઉપર ફોકસ કરે છે. પરા અને અપરા પ્રકૃતિને સમજો. 7મો અધ્યાય. પરા એટલે જીવ અને અપરા એટલે, બરાબર, પરાની અંદર શું શું આવશે? જીવ. અપરામાં શું શું આવશે? અપરામાં પ્રકૃતિ. શું? પૃથ્વી, જળ, અગ્નિ, હા, વાયુ, 5 નહીં, હજી મન 5 બુદ્ધિ નહીં, હજી. મન બુદ્ધિ અહંકાર. 8 જે છે એ અપરા, પંચમહાભૂત અને મન બુદ્ધિ ને અહંકાર. અપરા શક્તિ છે ભગવાનની, નીચા લેવલની શક્તિ છે, નિકૃષ્ટ. અને એના પછી ઉપરના લેવલ પરા. આ બે વસ્તુ આપણે નહીં સમજીએ ને
તો આપણે સમજી નહીં શકીએ કે આપણે ક્યાં ફસાયા છીએ. એટલે ભગવાને કીધું છે તમે મારી શ્રેષ્ઠ શક્તિ છો, નીચા લેવલની શક્તિમાં ફસાઈ ગયેલા છો ખોટી રીતે. તમે એવું માનો છો કે હું એમાં ભોગવીને ખુશ થઈ ગયો, પણ તમારા કરતા એ નીચા લેવલની શક્તિ છે, તો તમને ખુશ કેવી રીતના કરી શકશે? તમે સમજો છો? એક વ્યક્તિ છે, વડાપ્રધાન છે, બરાબર, અને આશા રાખે છે, બરાબર, કે ભાઈ ધારાસભ્ય પાસેથી એને આનંદ પ્રાપ્ત થઈ જશે. એટલે ભગવાને પરાશક્તિ વાપર્યું, ભાઈ તમે હાયર લેવલની મારી શક્તિ છો, તમે ફસાઈ ગયા છો. કરસતી શબ્દ ભગવાન કયો વાપરે છે? કરસતી. ફસાયેલા છો તમે, તમને આનંદ પ્રાપ્ત નહીં થાય. તો આ પરા અને અપરા સમજવા માટે આખો ભાવાર્થ આપે છે લોકો વાંચે, બરાબર. તો આગળ જે ડુઅર નંબર 1 એટલે કે અલ્ટિમેટલી કરતા કોણ? સ્વયં ભગવાન. સેન્કશન કરવું, અનુમતિ આપવી, દરેકની ઈચ્છા પૂરી કરવી અથવા ના પણ પૂરી કરવી, આની અનુમતિ કોણ આપે? સ્વયં ભગવાન. જરૂર નથી બધાની ઈચ્છા પૂરી કરવી. હમણાં આપણે વાત કરીએ, નાદતે કસ્યચિત પાપમ ન ચેવમ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ. જંતવઃ એટલે જીવો. તો આયા ભગવાન પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી. આનો મતલબ એવો થાય કે ભગવાન તમને પાપ કરવા માટે કે પુણ્ય કરવા માટે પ્રેરણા આપતા નથી. ભગવાન તમને કહેતા નથી તમે શિયાળામાં ધાબળા ઉડાડો. ભગવદ ગીતામાં લખ્યો છે કે શું? ભગવદ ગીતામાં જે સાર છે, સાર શું છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બરાબર. એક આ સારરૂપ શ્લોક છે. બીજો સારરૂપ શ્લોક તમને કોઈ પૂછે તો કયો? બીજો શ્લોક કયો ભગવદ ગીતાનો સારરૂપ શ્લોક નંબર 2? મનમના બહુ મધ્યાજીમાં ભગવાન આપી દીધું છે. અને ત્યારે આ વસ્તુ કોઈ કરશે તો દરેક જીવો ઉપર એને દયા આવશે. પછી એ કૃષ્ણ કોન્શિયસનેસમાં રહી અને પછી બીજા જીવોનું ધ્યાન રાખે તો ખોટું નથી. સમજ્યા? પછી કોઈ વ્યક્તિ દાન કરે, તો પુણ્ય કરતું હોય, પણ કોન્શિયસનેસ કઈ છે? કૃષ્ણ. બધું કૃષ્ણનું છે, બરાબર. કૃષ્ણ ભક્તિનો કેવી રીતના પ્રચાર કરી શકાય, તો એના માટે હું ખીચડી પ્રસાદમ બધાને આપું, બરાબર. ઘણા બધા એવા સંસ્થાઓ છે કે જે લોકોને અન્નદાન આપે છે, અન્ન ક્ષેત્ર ખોલીને બેઠી છે. અને ઇસ્કોનની અંદર પણ મેં તમને કીધું, વૃંદાવન આવો, ગૌશાળામાં જાઓ, બરાબર, 12 માસ તમને પ્રસાદ મળી જાય, બરાબર. એના બેનો તફાવત શું છે? તફાવત એ છે કે ઓલા લોકો જે કરે છે એ માને છે કે ડુઅર અમે છીએ, કરતા અમે છીએ, એટલે અમે પુણ્ય અર્જિત કરશું. અને ઇસ્કોનની ગૌશાળામાં જે પ્રસાદ આપવામાં આવે છે ત્યાં શું છે? તો ડુઅર અમે નથી, કરતા કોણ છે? કૃષ્ણ છે. કૃષ્ણ છે. અને અમે કૃષ્ણની પ્રસન્નતા માટે દરેક જીવોને પ્રસાદ આપીએ છીએ, નહીં કે ખાવાનું આપીએ. અન્ન નથી આપતા. શું આપીએ છીએ? પ્રસાદ. પ્રસાદ ખવડાવવાનો ગોલ શું છે? પુણ્ય મળે એટલા માટે? નો. એ વ્યક્તિની ભૂખ ભાંગી જાય એટલા માટે એક ટક નહીં. ખબર જ છે ગમે એટલું ખવડાવી દેશો તો વ્યક્તિ 5 કલાક પછી પાછો ભૂખ્યો જ થઈ જવાનો, બરાબર ને? તો એના માટે નથી કે વ્યક્તિની ભૂખ ભાંગી જાય એક ટાઈમની. નહીં, પ્રસાદ એટલા માટે આપીએ છીએ કે વ્યક્તિને અહીંયા પાછું આવું જ ના પડે. વ્યક્તિને એ ભૂખ જ ના લાગે, એ તરસ જ ના લાગે, એ ટાઢને તડકો જ ફીલ ના કરવો પડે જ્યાં ભૌતિક શરીરમાં હેરાન થવા. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, બરાબર. તો આપણો ગોલ એ છે, એટલા માટે આપણે પ્રસાદ આપીએ છીએ. આપણે પણ કરીએ છીએ, બરાબર. સમાજ સેવકનું જે કામ છે ઇસ્કોન પણ કરે છે, બરાબર. ગોલ જુદો છે. ઇસ્કોનને ખબર છે કે ડુઅર કોણ છે? અલ્ટિમેટલી ડુઅર સા વાસ્યમ ઇદમ સર્વમ. કોનું છે ભાઈ? કૃષ્ણ. વી આર ધ સર્વન્ટ ઓફ ધ લોર્ડ. સેવક છે, બરાબર. એટલે ભગવાન કહે છે કે હું કોઈને પાપ પુણ્ય કરવાનું કહેતો જ નથી. દેહધારી જીવો અજ્ઞાનના કારણે, અજ્ઞાનેના વૃત્તમ જ્ઞાનમ, જ્ઞાનને ઢાંકી દે. એટલે ઘણા કહેતા અરે ભાઈ ભગવાનની ઈચ્છાથી પાંદડું ન હલે તો આ રેપ શું કામ થાય છે, બળાત્કાર શું કામ થાય છે,
કેમ ભગવાન અત્યારે અવતાર લેતા નથી, બરાબર? આટલા રેપ થાય છે, આટલા સાધુ હેરાન થાય છે, આટલા બલાત્કાર થાય છે, વોટ એવર, ગેમ્બલિંગ, જુગાર, નશો, વ્યભિચાર, આ બધું ચાલે છે. કેમ? ભગવાન કરાવે છે. જ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. આ જંતુ, આપણે બધા જંતુ છીએ, સમજી જ નથી શકતા. તમે ભગવાનનો અનુભવ નથી, ભગવાન તમને કહેતા જ નથી. ભગવાન આ ભૌતિક જગતમાં રહેવા માટે રાજી નથી. કોઈ પ્રભુપાદને પ્રશ્ન પૂછ્યો, પ્રભુપાદ, ભગવાને શું કામ આ ભૌતિક જગત બનાવ્યું? પ્રભુપાદ, ભગવાને ભૌતિક જગત શું કામ બનાવ્યું? ત્યારે પ્રભુપાદ કે છે, યુ ફોર્સ્ડ હિમ. યુ ફોર્સ્ડ હિમ. તમે કૃષ્ણને ફોર્સ કર્યો છે ભૌતિક જગત બનાવો. કૃષ્ણની ઈચ્છા નથી. કૃષ્ણને બિલકુલ ગમતું પણ નથી કે આ વસ્તુનું નિર્માણ થાય. કોઈ દેશના પ્રધાનમંત્રીને એના દેશમાં જેલની સંખ્યા વધે એમાં ઇન્ટરેસ્ટ હોય? કોઈ દેશના પ્રધાનમંત્રીને ઇન્ટરેસ્ટ હોય કે એની પ્રજા ફાંસીના માથડે ચડી જાય? ઇન્ટરેસ્ટ હોય કોઈ દેશના પ્રધાનમંત્રી? દેશનો પ્રધાનમંત્રી હંમેશા એવું માનતો હોય, દેશનો પ્રધાનમંત્રી આ બોટલ નથી જોઈતી, ઓલરેડી લઈ આવ્યો છે, અભી નહીં છે, બાદ में ले लो. एक मिनट. ઓકે, શું વાત કરતા હતા આપણે? કોઈ દેશનો દેશના પ્રધાનમંત્રી. એવી હા, ગમે તે કોઈ દેશનો પ્રધાનમંત્રી એવું ઈચ્છતો નથી ને કે એના દેશની અંદર જેલની સંખ્યા વધી જાય, લોકો ફાંસીના માથડે ચડે. પ્રધાનમંત્રી દુઃખી છે, બરાબર? ભૌતિક જગતની આપણે વાત. હંમેશા પ્રધાનમંત્રી તો એવું છે ને કે એનો દેશનો નાગરિક છે, એક સારો નાગરિક બને, બરાબર? એને પણ પદ્મ વિભૂષણ મળે, બરાબર? અલગ અલગ જે પારિતોષિક. એમ ભગવાન ઈચ્છતા નથી. યુ ફોર્સ્ડ હિમ. પ્રભુપાદ જવાબ આપે છે, તમે કૃષ્ણને મજબૂર કર્યા છે ભૌતિક જગત બનાવવા માટે. એટલે તો કૃષ્ણને વારંવાર આવવું પડે છે, બરાબર? રામ, નરસિંહ, વરાહ, અલગ અલગ અવતાર લઈને કૃષ્ણ આવે છે. શું કામ આવે છે? દુષ્ટોનો સંહાર કરવા માટે. શું કામ? ધર્મની સ્થાપના કરવા માટે. શું કામ આવે? સાધુઓનો ઉદ્ધાર કરવા માટે. આ બધા કારણ એક્સટર્નલ છે. ઇન્ટરનલ કારણ એક જ છે, આપણને અહીંથી લઈ જાય. ચૈતન્ય ચરિતામૃતની અંદર ગોસ્વામીજી લખે છે, એક જ કારણ છે કે આપણને અહીંથી લઈ જાય. કૃષ્ણનો કોઈ બીજો ગોલ નથી આયા વારંવાર આવવા માટે, ખાલી આપણને અહીંથી લઈ જવા માટે. એના માટે સૌથી ઉદાર ભગવાનનો અવતાર કોણ? ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ. એનો એક જ ગોલ છે કે આપણને અહીંથી લઈ જવા, બરાબર? ખબર છે કે આ લોકો કાંઈ નહીં કરી શકે. કૃષ્ણ તરીકે આવ્યો તો આ બધાને કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ ભજ. તો મૂર્ખાઓ અલગ અલગ ઉલટાના, બરાબર, સ્યુડો સંપ્રદાય બનાવીને બેસી ગયા. ધર્મની વ્યાખ્યા જ ના સમજી શકે. ત્યારે કૃષ્ણને થયું કે હવે મારે જવું પડશે અને આ લોકોને પ્રેક્ટિકલ કરીને બતાવવો પડશે કે ખરેખર ભક્તિ શું, બરાબર? ત્યારે એ જ ભગવાન શ્રી કૃષ્ણ, કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ બનીને આવ્યું, બરાબર? અને આપણે એક વસ્તુ આપી, સરળ. શું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આટલું સરળ આપણને આપ્યું, ખાલી આના બળે ભગવતા. પ્રોબ્લેમ શું છે? અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુખ્યંતિ જંતવ. અજ્ઞાનથી આપણે આવૃત થઈ ગયા, આપણે સમજી જ નથી. પ્રભુપાદ જેવા આચાર્ય આવે, પ્રભુપાદ જેવા આચાર્ય આપણને સમજાવે. Your responsibility, just like a thief. એક સ્ટેટમેન્ટ પ્રભુપાદનું જોરદાર છે, હૈદરાબાદ વાળું સ્ટેટમેન્ટ છે, નવેમ્બર 29, 1974. પ્રભુપાદ શું કહે છે? Just like a thief, એક ચોર who is praying to God. ભગવાનને પ્રાર્થના કરે છે, માય ડિયર લોર્ડ ગીવ મી સમ ઓપોર્ચ્યુનિટી. ભગવાનને શું કહે છે? એ ભગવાન, બરાબર, મને ઓપોર્ચ્યુનિટી આપો. તેના માટે? ચોરી કરવા માટે. આઈ કેન સ્ટીલ ધેટ થિંગ. મારે ચોરી કરવી છે. ચોરો પ્રાર્થના કરતા હશે ને, ઘણા બધા લોકો સાવરિયા શેઠ જાય છે ભગવાનને પાર્ટનરશિપ બનાવવા. ભગવાન 2 પેટ્રોલ પંપ બની જાય તો 1 પેટ્રોલ પંપની આવક તમારી. ખબર તમને લોકોને? સાવરિયા શેઠમાં બહુ ટ્રાફિક હોય છે, ખાટુ શ્યામજીમાં બહુ ટ્રાફિક હોય છે. શેનો ટ્રાફિક છે?
પાર્ટનરશિપ બનાવી, ભગવાનની પાર્ટનરશિપ. આઈ કેન સ્ટીલ ધેટ થિંગ. કૃષ્ણ ઈચ્છે છે તમારા પેટ્રોલ પંપ અહીંયા વધે, તમે સાવરિયા સેટમાં બધા ઠેકડા મારતા જાવ છો. કૃષ્ણની ઈચ્છા છે કે તમારી એક ગાડીમાંથી 2 ગાડી થઈ જાય, અલ્ટોમાંથી ફોર્ચ્યુનર થઈ જાય. અરે કૃષ્ણ તમને પ્રાઇવેટ જેટ આપવા માટે તૈયાર છે. ખબર છે ને, ગોલોકધામમાં ભગવાનના બધા પાર્ષદો પાસે પોતાના પ્રાઇવેટ જેટ છે, પોતાના પ્રાઇવેટ જેટ છે ધામની અંદર. વિચાર કરો, આપણી પાસે પ્રાઇવેટ જેટ છે, એ મૂકીને આપણે સાયકલ પાછળ ફરી રહ્યા છીએ, એની પાછળ મહેનત કરી રહ્યા છીએ. શાસ્ત્રમાં લખેલું છે ભગવાનના જેટલા પાર્ષદ છે ગોલોકધામની અંદર, બધા પાસે પોતાના પર્સનલ પ્રાઇવેટ જેટ છે. કૃષ્ણ ઈચ્છે છે, નો, I can steal that thing. Krishna first of all says, no, don't do it. Krishna શું કહે છે? નહીં, ચોરી ના કર, don't do it. But he insists. તમે ફોર્સ કરો છો. Then Krishna says, all right, do it. કરો અને મરો. બરાબર. But as soon as you do it, you become entangled. ભ્રમિત થઈ જશો. Why you are doing against the will of Krishna? કૃષ્ણની ઈચ્છાથી વિરુદ્ધ શું કામ કરો છો? That is your entanglement. આ ભ્રમણા છે. કૃષ્ણ is giving you facility to steal others property. કૃષ્ણ તમને ફેસિલિટી આપે છે કોના દ્વારા? માયાદેવી. બરાબર. અને giving you facility to steal others property, but you become entangled. કોઈ વ્યક્તિ મોબાઈલની અંદર ખરાબ વસ્તુ જોવે છે, મગજમાં એ વસ્તુનો પ્રેક્ટિકલ કરવાનો વિચાર કરે છે, અતિશયની ઈચ્છાઓ કરે છે, તો અલ્ટિમેટલી માયાદેવી એવી વ્યવસ્થા કરે છે કે સામે એક એવી વ્યક્તિને ઊભી રાખવામાં આવે અથવા ઊભો રાખવામાં આવે કે જેના બંનેના એકાબીજાના કર્મ, આના નવા કર્મનું બંધન થાય અને આના પૂર્વજન્મના પાપ કર્મનું ફળ મળવાનું હતું. એના કારણે રેપ થાય અથવા તો ચોરી થાય, લૂંટ થાય, પૂર્વજન્મ કર્મ પ્રમાણે એ વ્યક્તિને ત્યાં માયાદેવી દ્વારા ઉભો કરવામાં આવે છે. કોની સામે? આ વ્યક્તિએ ઈચ્છા કરી છે. બરાબર. હવે આના કર્મનું બંધન શરૂ થયું, આના કર્મ અહીંયા પૂરા. આ બધી વ્યવસ્થા કોણ કરે? માયાદેવી. કોની ઈચ્છાથી? કૃષ્ણ. Krishna is giving you facility to steal others' property, but you become entangled. That is not Krishna's responsibility. કૃષ્ણની રિસ્પોન્સિબિલિટી નથી, your responsibility. કૃષ્ણ તો તમને ના પાડે છે, તમે હેરાન શું કામ થાવ? કૃષ્ણની જવાબદારી નથી. હૈદરાબાદનું લેક્ચર છે. બરાબર. He can give you permission, but the enjoyment and suffering will have to be taken by you. અનંત કોટી બ્રહ્માંડ કૃષ્ણની પ્રોપર્ટી છે. તમારે એમાંથી એક નાનો કાકરો પણ વાપરવો હોય, કૃષ્ણની પરમિશન વગર તમે નહીં વાપરી શકો. પરમિશન તો કૃષ્ણની અંદર છે જ. બરાબર. કોઈ વ્યક્તિ એમ કહી શકે કે પ્રધાનમંત્રીએ જેલ બનાવ્યા ને એટલે અમે જેલમાં ગયા. પ્રધાનમંત્રીની ઈચ્છા નથી તમે જેલમાં જાઓ. બરાબર. પ્રધાનમંત્રીની ઈચ્છા છે, ગાર્ડન પણ બનાવ્યા છે, મંદિર પણ બનાવ્યા છે, જાઓ માળા કરો. તો you insist, I want to do this, and without permission you cannot do it. બરાબર. વડાપ્રધાનની નીચે જેલર આવે, પોલીસ વાળા એની અંદરમાં જ આવે. તમારે જેલમાં જવું હોય તો અલ્ટિમેટલી ઈચ્છા તો કોની છે? વડાપ્રધાનની પરમિશન વગર જેલર થોડો તમને અંદર લે. વડાપ્રધાન ત્યાંથી ફોન કરી દેતો એને યાદ નથી લેવાનું, તો પ્રેસિડેન્ટનો ફોન, અલ્ટિમેટલી એની ઈચ્છા વગર તમે જેલમાં ના જઈશ. બરાબર. Therefore Krishna gives you permission. All right, you do it, but at your risk. Krishna does not want that you should do it, but you want to do it. Therefore, he gives permission. Bombay, October 22, 1973, Bhagavad Gita 13.20. આમાંથી જોઈન થઈ શકે લોક મીટિંગ નથી કરી ને, લોક મીટિંગ નથી. ઓકે, જોઈન કરી શકે. ચાલો અહીંયા આપણે વિરામ લઈએ. ચાલો. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો કોટી વૈષ્ણવ મહારાજ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ.
કંઈક એનાઉન્સમેન્ટ છે, તમારે હું 2-5 મિનિટ લઈશ પ્લીઝ. હરે કૃષ્ણ પાઠ પ્રભુ. રેકોર્ડિંગ બંધ.